શાલિવાહન શક્તિ 1948-1949, ઈસવીસન 2026 અને 27, વિક્રમ સંવત 2082 અને 83, શક્તિ 1725, વર્ષે કાળયુક્ત નામનો સંસાર, કાળયુક્ત લીધ મેઘ વરસતા 4 સ્તંભ હશે, શંકુ મંત્રી ગાય શાખા 252, 20 શાખા 272, અનદ વાયુ વજે દુકાળ ખાશે, થાન સબ કરા પરશે, ખારી પાર ઉગરશે, દિલી પતિને હું ખુદી ઉપજે, દિવાલ પડે ચૈત્ર માસ કરવરો, વૈશાખ મોંઘો, જેઠ માસે ગુજરાતથી અન્ન મોંઘા, સોરઠ સુગા 7 રસ નીપજે, ઉંદરની દાળ માં કૂટું મધ્ય આય અને નીપજે, ઘણી કાટક મધ્યે કણપાટ બાજરો, કલસી 1 ફળદિયા 40, જુવાર કલસી 1 ફળદિયા 25, ગોધૂમ કલસી 1, ચણા સોંગા, કપાસ મહેધર મજી, નાળિયેર મોંઘા, સોપારી સોંગી, દીવ બંદર ભંગાય, રચકરું સતત બદરે, બીક સુરતે મૃત હશે, મોટું દુષ્કાળ પછી સારું થઈએ. સોરઠમાં સુગાડી એમ લખે, 7 રસ શાલિવાહન શક્તિ 1948-1949, ઈસવીસન 2026 અને 27, વિક્રમ સંવત 2082 અને 83, શક્તિ 1725, વર્ષે કાળયુક્ત નામનો સંવત્સર રહે, રીધ મેઘ વરસતા 4 સ્તંભ હશે, શંકુ મંત્રી ગાય શાખા 252, 20 શાખા 272, મચવાયુ વજે દુકાળ થાશે, ધાન સબ ધ્યાન કરા પડશે, ખારી પાર કાઠો ડલે, દિલી પતિને હું ખુદી ઉપજે, દિવાલ પડે ચૈત્ર માસ કરવરો, વૈશાખ મોંઘો, જેઠ માસે ગુજરાતી અન્ન મોંઘા, સોરઠ સુગા 7 રસ નીપજે, ઉંદરની દાઢ મુકુટ મધ્ય આય અને નીપજે ઘણી, કારતક માસે કણપાટ બાજરો, કલસી 1 ફળદિયા 40, જુવાર ધરી કલસી 1 ફળદિયા 25, ગોધૂમ કલસી 1, ચણા સોંગા, કપાસ મેઘતા મજી, નાળિયેર મોંઘા, ખોપારી કોંડી, દીવ બંદર ભંગાય, શુક્ર તો સતત બંદરે, બીક સુરતે ગ્રુપ મૃત હશે. કરછી એક ફળિયા આટલા તો કરછી કિને કહેવાય? હવે પૂરું. આમાં કરછી એટલે હું નથી. એ લોકો તો શું કામ નોરત